પાંચમા મોડ્યુલમાં આપનું સ્વાગત છે, જે વોટ્સએપનો ઉપયોગ કરીને તમારા બિઝનેસને બનાવવા અને વધારવા વિશે છે. આ મોડ્યુલમાં અમે વોટ્સએપ બિઝનેસ એપ શું છે તેની ચર્ચા કરીશું. હવે જો તમારે બધા ફીચર્સ જોઈતા હોય તો વોટ્સએપ બિઝનેસ એપ એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. જેમ કે વોટ્સએપ પર એડ્સ ક્રિએટ કરવા સાથે વોટ્સએપ બિઝનેસ એપ તમને તમારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસને એક ડિજિટલ સ્ટોર ફ્રન્ટ ક્રિએટ કરવાની મંજૂરી આપે છે. તેથી વોટ્સએપ બિઝનેસ એપ ખરેખર તમને મજબૂત કસ્ટમર રિલેશન્સ બનાવવામાં મદદ કરે છે. તે તમારો સમય અને મહેનત બચાવે છે, કારણ કે તે ઘણા પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓફર કરે છે, જેથી ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ શકે, જેમ કે કેટલોગ, કાર્ડ અને પેમેન્ટ્સ. તમે તમારા ડિજિટલ સ્ટોરમાંથી પ્રોડક્ટ્સ એડ અને રિમૂવ પણ કરી શકો છો, પ્રાઇઝીસ સેટ કરી શકો છો અને થોડીક જ ટાસ્ક સાથે પોતાના કસ્ટમર સાથે આઇટમ્સ શેર કરી શકો છો. અને એને વોટ્સએપ બિઝનેસ એપ તમને તમારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસને શોકેસ કરવાની પણ મંજૂરી આપે છે, જેથી તમે કસ્ટમર્સને સંદેશ સાથે નવા કસ્ટમર્સને ગ્રીટ પણ કરી શકો છો. તમે સામાન્ય રીતે પૂછતા પ્રશ્નોના જવાબ આપવા માટે શોર્ટકટ્સનો ઉપયોગ કરી શકો છો, ખરું ને? અને તમે લોકોને ઉપલબ્ધ ના હોય ત્યારે પણ તેમને ઝડપથી પ્રતિસાદ આપી શકો છો. તો આ બધું ઓટોમેટ થઈ શકે છે, ખરું ને? તો વોટ્સએપ બિઝનેસ આપના માટે આ 3 ફાયદા છે. આ સિવાય બીજી ઘણી વસ્તુઓ પણ છે. જો આપણે વોટ્સએપ બિઝનેસ વિશે વાત કરીએ તો તમને બિઝનેસ પ્રોફાઇલ બનાવવાનું ફીચર મળે છે. આ તે જગ્યા છે જ્યાં તમે તમારી પહેલી ઇમ્પ્રેશન બનાવી શકો છો. તમારું સરનામું, તમારો ફોન નંબર, તમારા કામના કલાકો, તમારી વિવિધ પ્રોડક્ટ્સ જેવી કેટલીક મહત્વપૂર્ણ માહિતી ઉમેરીને તમે QR કોડ અને શોર્ટ લિંક પણ બનાવી શકો છો, જેનો અર્થ એ છે કે તમે લોકો માટે તમારા બિઝનેસ સાથે કનેક્ટ થવાનું ખૂબ જ સરળ બનાવી શકાય, બરાબર ને? તેમને તમારો ફોન નંબર સાચવવાની પણ જરૂર નથી. તેઓ તમારી સાથે વાર્તાલાપ કરવા માટે ફક્ત URL અથવા શોર્ટ લિંક પર ક્લિક કરી શકે છે અથવા QR સ્ક્રીન કરી શકે છે. હવે ઉપરાંત તમારી પાસે ઓટોમેટ મેસેજીસ, ગ્રીટિંગ મેસેજીસ, એવી મેસેજીસ સર્વિસ રિપ્લાય કરી શકો છો. આ બધા તમારા વોટ્સએપ એકાઉન્ટને વધુ પ્રોફેશનલ બનાવી દેશે અને તે અન્ય વ્યક્તિ, કન્ઝ્યુમર અથવા કસ્ટમરને એ જણાવવામાં મદદ કરશે કે તમે તેમની જરૂરિયાતો, તેમની ખામીઓ પ્રત્યે સચેત છો. તમે તમારા લક્ષ્ય પ્રેક્ષકોને મળવા માટે ગમે તેટલા ગંભીર હોવ તેના માટે ઓટોમેટ મેસેજીસ, ગ્રીટિંગ મેસેજીસ, એવા મેસેજીસનો લાભ લો જેથી લોકોને દરેક સમયે કોઈને કોઈ પ્રકારનું રિસ્પોન્સ મળી રહે. આ એક શ્રેષ્ઠ ફીચર છે જે વોટ્સએપ બિઝનેસ એપ પ્રદાન કરે છે. આ પછી તમને કેટલોગ મળશે. હવે કેટલોગ પ્રોડક્ટ્સ ઓરિએન્ટેડ બિઝનેસ માટે તેમજ રિટેલ બિઝનેસ માટે અને સર્વિસીસ માટે પણ હોઈ શકે છે, કારણ કે આ એક એવી તક છે જ્યાં તમે તમારા પ્રોડક્ટ્સને શોકેસ કરી શકો છો. ખાસ આઇટમ્સ માટે લિંકનું વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરો. આ બધું વોટ્સએપ બિઝનેસ એપમાંથી તમારા બિઝનેસના નામની બાજુમાં શોપિંગ બટન પર ટેપ કરીને કસ્ટમર સરળતાથી તમારું કેટલોગ જોઈ શકશે, ખરું ને? તેથી તમે આ વોક થ્રુ જોઈ શકશો. તમે વિવિધ પ્રોડક્ટ્સ જોઈ શકો છો અને પછી તેમાંથી એક પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. તેઓ તેને વિશે વધુ જાણી શકે છે. તેઓ તરત જ એકસાથે કાર્ટમાં ઘણી બધી પ્રોડક્ટ્સ પણ એડ કરી શકે છે અને તે માહિતી તમને એક બિઝનેસ તરીકે મોકલી શકે છે, જ્યાં તમે ડિલિવરી પ્રોસેસ કરી શકો છો અને સાથે પેમેન્ટ પણ લઈ શકો છો. તો આ તમારા માટે ઓર્ડર મેનેજમેન્ટ સરળ બનાવે છે અને તમારા કસ્ટમર્સ માટે શોપિંગ એક્સપિરિયન્સને સુવ્યવસ્થિત બનાવે છે, જેથી તેઓ સરળતાથી તમારા કેટલોગમાંથી વસ્તુઓ પસંદ કરી શકે છે, જેથી એક સિંગલ મેસેજ તરીકે મોકલી શકે. અને તમે વોટ્સએપ બિઝનેસ એપનો સીધો ઉપયોગ કરીને સીધી એડવર્ટાઇઝમેન્ટ પણ કરી શકો છો. જો તમારી પાસે વધુ પ્રોડક્ટ્સ છે તો તમે તેના પર ક્લિક કરી શકો છો અને પછી તે તમને એડવર્ટાઇઝમેન્ટ કરવાનો વિકલ્પ આપશે. તેથી તમે ક્રિએટ અ ન્યૂ ફેસબુક એડ પસંદ કરી શકો છો અને પછી તમે જે પ્રોડક્ટ્સની જાહેરાત કરવા માંગો છો તે પસંદ કરી શકો છો. અને વોટ્સએપ બિઝનેસ એપની મોબાઈલ એપમાંથી તમે તેને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શોકેસ કરવા માટે
એડવર્ટાઇઝમેન્ટ સેટ એપ પણ કરી શકો છો. આની શરૂઆત કેવી રીતે કરવી? તમારે વોટ્સએપ બિઝનેસ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે, જે તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી કરી શકો છો. તમારે તમારો ફોન નંબર રજિસ્ટર કરાવવાની જરૂર પડશે અને પછી તે તમને એકાઉન્ટ ક્રિએટ કરવા માટે કહેશે. હવે તમે આને વોટ્સએપ બિઝનેસ એપ પર માઇગ્રેટ કરીને તમે કોઈ પણ ચેક્સ ગુમાવ્યા વિના તેનો પર્સનલ અને બિઝનેસ પર્પઝ બંને માટે ઉપયોગ કરી શકો છો. અથવા તમે વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો અલગ અલગ ઉપયોગ પણ કરી શકો છો અને પર્સનલ અને બિઝનેસ ચેટ્સને બે અલગ અલગ ફોન નંબર એક સાથે એક જ ફોનમાં રાખી શકો છો, જેનો તમે ઉપયોગ પણ કરી શકો. હું કહીશ કે તમે બીજા વિકલ્પ સાથે જાઓ, જ્યાં તમારી પાસે 2 નંબર હશે, 2 અલગ વોટ્સએપ હશે, અને પર્સનલ માટે અને એક પ્રોફેશનલ અથવા બિઝનેસ પર્પઝ માટે. જ્યારે તમે વોટ્સએપ મેસેન્જર પરથી વોટ્સએપ બિઝનેસ પર જો તમે કોઈ પણ સ્વય વિના વિચારી રહ્યા હોય તો તે એક ખૂબ જ ફાસ્ટ પ્રોસેસ છે. તે વિશ્વસનીય પણ છે, પરંતુ તમારે શું કરવું જોઈએ કે તે એક તમે વોટ્સએપ મેસેન્જરથી વોટ્સએપ બિઝનેસ પર ટ્રાન્સફર કરો તે પહેલાં તમારે તમારું એકાઉન્ટ એક લોકલ અથવા એક ગૂગલ ડ્રાઈવ ક્રિએટ કરો, જેથી તમે સરળતાથી ખાતરી કરો કે તમારે કોઈ પણ મહત્વપૂર્ણ ચેટ્સ અથવા ડોક્યુમેન્ટ્સ અથવા તમારા વોટ્સએપ મેસેન્જરમાં જે કંઈ પણ છે તે ખોવાઈ ન ગયું હોય અને જ્યારે વોટ્સએપ બિઝનેસ પર માઇગ્રેટ કરો ત્યારે તે સુરક્ષિત હોય. સમજ્યા? તેથી વોટ્સએપ મેસેન્જરની વોટ્સએપ પર માઇગ્રેટ કરતા પહેલા હંમેશા લોકલ બેકઅપ અથવા ગૂગલ ડ્રાઈવ બેકઅપ તૈયાર રાખો. આ કરવા માટે તમારે શું કરવાની જરૂર છે? તમે વોટ્સએપ બિઝનેસ એપ ડાઉનલોડ કરો કે તરત જ તમને ટર્મ્સ અને સર્વિસીસ વાંચવાનું કહેશે. તમે આગળ એગ્રી પર ટેપ કરશો અને કન્ટિન્યુ રાખો. ઠીક છે? એકવાર તે થઈ જાય તે પછી વોટ્સએપ બિઝનેસ તમને વોટ્સએપ મેસેન્જરમાં ઉપયોગ કરી રહ્યા છો તે નંબરને આપમેળે ઓળખી લેશે. જો તમે ચાલુ રાખવા માંગતા હોય તો તમારા બિઝનેસ નંબરમાંથી ઓપ્શન પર ટેપ કરો, અથવા જો નંબર દેખાતો ન હોય અથવા જો તમારે પર્સનલ નંબરનો ઉપયોગ કરવા ન ઈચ્છતા હોય તો તમને એક ઓપ્શન મળશે જે કહે છે કે અલગ નંબરનો ઉપયોગ કરો અને પછી તમે સ્ટાન્ડર્ડ વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થાઓ. ઠીક છે? તે કર્યા પછી તમે તમારી બધી વ્યક્તિગત વોટ્સએપ મેસેન્જર ચેટ્સને વોટ્સએપ બિઝનેસ પર માઇગ્રેટ પણ કરી શકો છો અને તમારું સંપૂર્ણ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ તૈયાર થઈ જશે. એકવાર તમે તૈયાર થઈ જાઓ, તમારે ફક્ત તમારી બિઝનેસ પ્રોફાઇલ બનાવવાની જરૂર છે. બધી જરૂરી વિગતો ભરો. તમારે તમારું એજ્યુકેશન, કોન્ટેક્ટ નંબર, વેબસાઇટ લિંક, કેટલોગના સ્વરૂપમાં તમામ પ્રોડક્ટ્સ, તમારા ક્વિક રિપ્લાય અને તમારા ઓટોમેટેડ ચેટ્સ અને ગ્રીટિંગ મેસેજીસ જેવી માહિતી શામેલ કરવાની જરૂર છે, જેથી તે તમારા માટે ઉપયોગી ફીચર બની જાય છે. ઠીક છે? ચાલો જોઈએ કે આમાંથી કયું ખોટું છે. વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરીને તમે પ્રોડક્ટ્સ કેટલોગ સાથે તમારું પોતાનું સ્ટોર ફ્રન્ટ બનાવી શકો છો. કસ્ટમર સરળતાથી તેમના વોટ્સએપ પર તમારો કેટલોગ બ્રાઉઝ કરી શકે છે. બીજું, તમે એવા કસ્ટમર્સને લેબલ કરી શકો છો કે જેમની પાસે પેન્ડિંગ પેમેન્ટ છે અને તેમના માટે સરળતાથી એક રિમાઇન્ડર બ્રોડકાસ્ટ કરી શકો છો. તેમની ચૂકવણીની વિગતો અને ઝડપી જવાબો જેવી માહિતીઓ શોર્ટકટ્સ તરીકે સાચવી શકો છો, જેથી જ્યારે પણ તેમને જરૂર હોય ત્યારે તમારે એને ટાઈપ કરવાની જરૂર ના પડે. વિવિધ કસ્ટમર્સ સાથે ચેટ કરવા અથવા તમે માત્ર એક સાથે વોટ્સએપ મેસેન્જર અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો ઉપયોગ કરી શકો છો. જો તમે લાસ્ટ ઓપ્શન પસંદ કરો છો, એટલે કે તમે માત્ર એક જ નંબર સાથે વોટ્સએપ મેસેન્જર અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો ઉપયોગ કરી શકો છો, તે ખોટું છે. તમે બંને પ્લેટફોર્મ માટે મેસેન્જર તેમજ બિઝનેસ એપ બંને માટે અલગ અલગ નંબરનો ઉપયોગ કરી શકો છો. જો તમે અન્ય ઓપ્શન્સ માટે જાઓ છો તો તમે જે કરી શકો છો તે અહીં છે. તમે પ્રોડક્ટ્સ કેટલોગ બનાવી શકો છો. તમે વર્ચ્યુઅલ સ્ટોર ફ્રન્ટ બનાવવાની મંજૂરી આપશે. તમે કસ્ટમર્સને તેમની સ્થિતિના આધારે લેબલ કરી શકો છો. સેગમેન્ટેશન પણ કરી શકો છો અને તમે ક્વિક રિપ્લાય તરીકે ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સને પણ સેવ કરી શકો છો, જેથી તમારે વારંવાર ટાઈપ ન કરવું પડે. તમને બધાને મારું સૂચન છે કે તમે તમારા બિઝનેસના ફીચર્સને તમારાથી બને તેટલો ઉપયોગ કરો
અને તેને તે રીતે તમારા અન્ય ચેનલો સાથે વોટ્સએપને યોગ્ય રીતે જોડી શકો છો. આપ સૌને શુભકામનાઓ અને તમારી સાથે આગલી વખતે મળીએ. 5મા મોડ્યુલમાં આપનું સ્વાગત છે, જે વોટ્સએપનો ઉપયોગ કરીને તમારા બિઝનેસને બનાવવા અને વધારવા વિશે છે. આ મોડ્યુલમાં અમે વોટ્સએપ બિઝનેસ એપ શું છે તેની ચર્ચા કરીશું. હવે જો તમારે બધા ફીચર્સ જોઈતા હોય તો વોટ્સએપ બિઝનેસ એપ એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. જેમ કે વોટ્સએપ પર એડ્સ ક્રિએટ કરવા સાથે સાથે વોટ્સએપ બિઝનેસ એપ તમને તમારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસને એક ડિજિટલ સ્ટોર ફ્રન્ટ ક્રિએટ કરવાની મંજૂરી આપે છે. તેથી વોટ્સએપ બિઝનેસ એપ ખરેખર તમને મજબૂત કસ્ટમર રિલેશન્સ બનાવવામાં મદદ કરે છે. તે તમારો સમય અને મહેનત બચાવે છે, કારણ કે તે ઘણા પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓફર કરે છે, જેથી ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ શકે, જેમ કે કેટલોગ, કાર્ડ અને પેમેન્ટ્સ. તમે તમારા ડિજિટલ સ્ટોરમાંથી પ્રોડક્ટ્સ એડ અને રિમૂવ પણ કરી શકો છો, પ્રાઇઝીસ સેટ કરી શકો છો અને થોડીક જ ટાસ્ક સાથે પોતાના કસ્ટમર સાથે આઇટમ્સ શેર કરી શકો છો. અને એને વોટ્સએપ બિઝનેસ એપ તમને તમારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસને શોકેસ કરવાની પણ મંજૂરી આપે છે, જેથી તમે કસ્ટમર્સને સંદેશ સાથે નવા કસ્ટમર્સને ગ્રીટ પણ કરી શકો છો. તમે સામાન્ય રીતે પૂછતા પ્રશ્નોના જવાબ આપવા માટે શોર્ટકટ્સનો ઉપયોગ કરી શકો છો, ખરું ને? અને તમે લોકોને ઉપલબ્ધ ના હોય ત્યારે પણ તેમને ઝડપથી પ્રતિસાદ આપી શકો છો. તો આ બધું ઓટોમેટ થઈ શકે છે, ખરું ને? તો વોટ્સએપ બિઝનેસ આપના માટે આ 3 ફાયદા છે. આ સિવાય બીજી ઘણી વસ્તુઓ પણ છે. જો આપણે વોટ્સએપ બિઝનેસ વિશે વાત કરીએ તો તમને બિઝનેસ પ્રોફાઇલ બનાવવાનું ફીચર મળે છે. આ તે જગ્યા છે જ્યાં તમે તમારી પહેલી ઇમ્પ્રેશન બનાવી શકો છો. તમારું સરનામું, તમારો ફોન નંબર, તમારા કામના કલાકો, તમારી વિવિધ પ્રોડક્ટ્સ જેવી કેટલીક મહત્વપૂર્ણ માહિતી ઉમેરીને તમે QR કોડ અને શોર્ટ લિંક પણ બનાવી શકો છો, જેનો અર્થ એ છે કે તમે લોકો માટે તમારા બિઝનેસ સાથે કનેક્ટ થવાનું ખૂબ જ સરળ બનાવી શકાય, બરાબર ને? તેમને તમારો ફોન નંબર સાચવવાની પણ જરૂર નથી. તેઓ તમારી સાથે વાર્તાલાપ કરવા માટે ફક્ત URL અથવા શોર્ટ લિંક પર ક્લિક કરી શકે છે અથવા QR સ્ક્રીન કરી શકે છે. હવે ઉપરાંત તમારી પાસે ઓટોમેટ મેસેજીસ, ગ્રીટિંગ મેસેજીસ, એવી મેસેજીસ સર્વિસ રિપ્લાય કરી શકો છો. આ બધા તમારા વોટ્સએપ એકાઉન્ટને વધુ પ્રોફેશનલ બનાવી દેશે અને તે અન્ય વ્યક્તિ, કન્ઝ્યુમર અથવા કસ્ટમરને એ જણાવવામાં મદદ કરશે કે તમે તેમની જરૂરિયાતો, તેમની ખામીઓ પ્રત્યે સચેત છો. તમે તમારા લક્ષ્ય પ્રેક્ષકોને મળવા માટે ગમે તેટલા ગંભીર હોવ, તેના માટે ઓટોમેટ મેસેજીસ, ગ્રીટિંગ મેસેજીસ, એવા મેસેજીસનો લાભ લો જેથી લોકોને દરેક સમયે કોઈને કોઈ પ્રકારનું રિસ્પોન્સ મળી રહે. આ એક શ્રેષ્ઠ ફીચર છે જે વોટ્સએપ બિઝનેસ એપ પ્રદાન કરે છે. આ પછી તમને કેટલોગ મળશે. હવે કેટલોગ પ્રોડક્ટ્સ ઓરિએન્ટેડ બિઝનેસ માટે તેમજ રિટેલ બિઝનેસ માટે અને સર્વિસીસ માટે પણ હોઈ શકે છે, કારણ કે આ એક એવી તક છે જ્યાં તમે તમારા પ્રોડક્ટ્સને શોકેસ કરી શકો છો. ખાસ આઇટમ્સ માટે લિંકનું વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરો. આ બધું વોટ્સએપ બિઝનેસ એપમાંથી તમારા બિઝનેસના નામની બાજુમાં શોપિંગ બટન પર ટેપ કરીને કસ્ટમર સરળતાથી તમારું કેટલોગ જોઈ શકશે, ખરું ને? તેથી તમે આ વોક થ્રુ જોઈ શકશો. તમે વિવિધ પ્રોડક્ટ્સ જોઈ શકો છો અને પછી તેમાંથી એક પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. તેઓ તેને વિશે વધુ જાણી શકે છે. તેઓ તરત જ એકસાથે કાર્ટમાં ઘણી બધી પ્રોડક્ટ્સ પણ એડ કરી શકે છે અને તે માહિતી તમને એક બિઝનેસ તરીકે મોકલી શકે છે, જ્યાં તમે ડિલિવરી પ્રોસેસ કરી શકો છો અને સાથે સાથે પેમેન્ટ પણ લઈ શકો છો. તો આ તમારા માટે ઓર્ડર મેનેજમેન્ટ સરળ બનાવે છે અને તમારા કસ્ટમર્સ માટે શોપિંગ એક્સપિરિયન્સને સુવ્યવસ્થિત બનાવે છે, જેથી તેઓ સરળતાથી તમારા કેટલોગમાંથી વસ્તુઓ પસંદ કરી શકે છે, જેથી એક સિંગલ મેસેજ તરીકે મોકલી શકે. અને તમે વોટ્સએપ બિઝનેસ એપનો સીધો ઉપયોગ કરીને સીધી એડવર્ટાઇઝમેન્ટ પણ કરી શકો છો. જો તમારી પાસે વધુ પ્રોડક્ટ્સ છે તો તમે તેના પર ક્લિક કરી શકો છો અને પછી તે તમને એડવર્ટાઇઝમેન્ટ કરવાનો વિકલ્પ આપશે. તેથી તમે ક્રિએટ અ ન્યૂ ફેસબુક એડ પસંદ કરી શકો છો અને પછી
તમે જે પ્રોડક્ટ્સની જાહેરાત કરવા માંગો છો તે પસંદ કરી શકો છો અને વોટ્સએપ બિઝનેસ એપની મોબાઈલ એપમાંથી તમે તેને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શોકેસ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ સેટ એપ પણ કરી શકો છો. આની શરૂઆત કેવી રીતે કરવી? તમારે વોટ્સએપ બિઝનેસ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે, જે તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી કરી શકો છો. તમારે તમારો ફોન નંબર રજિસ્ટર કરાવવાની જરૂર પડશે અને પછી તે તમને એકાઉન્ટ ક્રિએટ કરવા માટે કહેશે. હવે તમે આને વોટ્સએપ બિઝનેસ એપ પર માઇગ્રેટ કરીને તમે કોઈ પણ ચેટ્સ ગુમાવ્યા વિના તેનો પર્સનલ અને બિઝનેસ પર્પઝ બંને માટે ઉપયોગ કરી શકો છો. અથવા તમે વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો અલગ અલગ ઉપયોગ પણ કરી શકો છો અને પર્સનલ અને બિઝનેસ ચેટ્સને બે અલગ અલગ ફોન નંબર એક સાથે એક જ ફોનમાં રાખી શકો છો, જેનો તમે ઉપયોગ પણ કરી શકો. હું કહીશ કે તમે બીજા વિકલ્પ સાથે જાઓ, જ્યાં તમારી પાસે બે નંબર હશે, બે અલગ વોટ્સએપ હશે અને પર્સનલ માટે અને એક પ્રોફેશનલ અથવા બિઝનેસ પર્પઝ માટે. જ્યારે તમે વોટ્સએપ મેસેન્જર પરથી વોટ્સએપ બિઝનેસ પર જો તમે કોઈ પણ સ્વય વિના વિચારી રહ્યા હોય તો તે એક ખૂબ જ ફાસ્ટ પ્રોસેસ છે. તે વિશ્વસનીય પણ છે, પરંતુ તમારે શું કરવું જોઈએ કે તે એક તમે વોટ્સએપ મેસેન્જરથી વોટ્સએપ બિઝનેસ પર ટ્રાન્સફર કરો તે પહેલાં તમારે તમારું અકાઉન્ટ એક લોકલ અથવા એક ગૂગલ ડ્રાઈવ ક્રિએટ કરો, જેથી તમે સરળતાથી ખાતરી કરો કે તમારે કોઈ પણ મહત્વપૂર્ણ ચેટ્સ અથવા ડોક્યુમેન્ટ્સ અથવા તમારા વોટ્સએપ મેસેન્જરમાં જે કંઈ પણ છે તે ખોવાઈ ન ગયું હોય અને જ્યારે વોટ્સએપ બિઝનેસ પર માઇગ્રેટ કરો ત્યારે તે સુરક્ષિત હોય. સમજ્યા? તેથી વોટ્સએપ મેસેન્જરની વોટ્સએપ પર માઇગ્રેટ કરતા પહેલા હંમેશા લોકલ બેકઅપ અથવા ગૂગલ ડ્રાઈવ બેકઅપ તૈયાર રાખો. આ કરવા માટે તમારે શું કરવાની જરૂર છે? તમે વોટ્સએપ બિઝનેસ એપ ડાઉનલોડ કરો કે તરત જ તમને ટર્મ્સ અને સર્વિસીસ વાંચવાનું કહેશે. તમે આગળ એગ્રી પર ટેપ કરશો અને કન્ટિન્યુ રાખો. ઠીક છે? એકવાર તે થઈ જાય તે પછી વોટ્સએપ બિઝનેસ તમને વોટ્સએપ મેસેન્જરમાં ઉપયોગ કરી રહ્યા છો તે નંબરને આપમેળે ઓળખી લેશે. જો તમે ચાલુ રાખવા માંગતા હોય તો તમારા બિઝનેસ નંબરમાંથી ઓપ્શન પર ટેપ કરો, અથવા જો નંબર દેખાતો ન હોય અથવા જો તમારે પર્સનલ નંબરનો ઉપયોગ કરવા ન ઈચ્છતા હોય તો તમને એક ઓપ્શન મળશે જે કહે છે કે અલગ નંબરનો ઉપયોગ કરો અને પછી તમે સ્ટાન્ડર્ડ વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થાઓ. ઠીક છે? તે કર્યા પછી તમે તમારી બધી વ્યક્તિગત વોટ્સએપ મેસેન્જર ચેટ્સને વોટ્સએપ બિઝનેસ પર માઇગ્રેટ પણ કરી શકો છો અને તમારું સંપૂર્ણ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ તૈયાર થઈ જશે. એકવાર તમે તૈયાર થઈ જાઓ, તમારે ફક્ત તમારી બિઝનેસ પ્રોફાઇલ બનાવવાની જરૂર છે. બધી જરૂરી વિગતો ભરો. તમારે તમારું એજ્યુકેશન, કોન્ટેક્ટ નંબર, વેબસાઇટ લિંક, કેટલોગના સ્વરૂપમાં તમામ પ્રોડક્ટ્સ, તમારા ક્વિક રિપ્લાય અને તમારા ઓટોમેટેડ ચેટ્સ અને ગ્રીટિંગ મેસેજીસ જેવી માહિતી શામેલ કરવાની જરૂર છે, જેથી તે તમારા માટે ઉપયોગી ફીચર બની જાય છે. ઠીક છે? ચાલો જોઈએ કે આમાંથી કયું ખોટું છે. વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરીને તમે પ્રોડક્ટ્સ કેટલોગ સાથે તમારું પોતાનું સ્ટોર ફ્રન્ટ બનાવી શકો છો. કસ્ટમર સરળતાથી તેમના વોટ્સએપ પર તમારો કેટલોગ બ્રાઉઝ કરી શકે છે. બીજું, તમે એવા કસ્ટમર્સને લેબલ કરી શકો છો કે જેમની પાસે પેન્ડિંગ પેમેન્ટ છે અને તેમના માટે સરળતાથી એક રિમાઇન્ડર બ્રોડકાસ્ટ કરી શકો છો. તેમની ચૂકવણીની વિગતો અને ઝડપી જવાબો જેવી માહિતીઓ શોર્ટકટ્સ તરીકે સાચવી શકો છો, જેથી જ્યારે પણ તેમને જરૂર હોય ત્યારે તમારે એને ટાઈપ કરવાની જરૂર ના પડે. વિવિધ કસ્ટમર્સ સાથે ચેટ કરવા અથવા તમે માત્ર એક સાથે વોટ્સએપ મેસેન્જર અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો ઉપયોગ કરી શકો છો. જો તમે લાસ્ટ ઓપ્શન પસંદ કરો છો, એટલે કે તમે માત્ર એક જ નંબર સાથે વોટ્સએપ મેસેન્જર અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો ઉપયોગ કરી શકો છો, તે ખોટું છે. તમે બંને પ્લેટફોર્મ માટે મેસેન્જર તેમજ બિઝનેસ એપ બંને માટે અલગ અલગ નંબરનો ઉપયોગ કરી શકો છો. જો તમે અન્ય ઓપ્શન્સ માટે જાઓ છો તો તમે જે કરી શકો છો તે અહીં છે. તમે પ્રોડક્ટ્સ કેટલોગ બનાવી શકો છો. તમે વર્ચ્યુઅલ સ્ટોર ફ્રન્ટ બનાવવાની મંજૂરી આપશે. તમે કસ્ટમર્સને તેમની સ્થિતિના આધારે લેબલ કરી શકો છો. સેગમેન્ટેશન પણ કરી શકો છો અને તમે ક્વિક રિપ્લાય તરીકે ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સને પણ સેવ કરી શકો છો.
જેથી તમારે વારંવાર ટાઈપ ન કરવું પડે. તમને બધાને મારું સૂચન છે કે તમે તમારા બિઝનેસના ફીચર્સને તમારાથી બને તેટલો ઉપયોગ કરો અને તેને તે રીતે તમારા અન્ય ચેનલો સાથે વોટ્સએપને યોગ્ય રીતે જોડી શકો છો. આપ સૌને શુભકામનાઓ અને તમારી સાથે આગલી 5મા મોડ્યુલમાં આપનું સ્વાગત છે, જે વોટ્સએપનો ઉપયોગ કરીને તમારા બિઝનેસને બનાવવા અને વધારવા વિશે છે. આ મોડ્યુલમાં અમે વોટ્સએપ બિઝનેસ એપ શું છે તેની ચર્ચા કરીશું. હવે જો તમારે બધા ફીચર્સ જોઈતા હોય તો વોટ્સએપ બિઝનેસ એપ એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. જેમ કે વોટ્સએપ પર એડ્સ ક્રિએટ કરવા સાથે વોટ્સએપ બિઝનેસ એપ તમને તમારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસને એક ડિજિટલ સ્ટોર ફ્રન્ટ ક્રિએટ કરવાની મંજૂરી આપે છે. તેથી વોટ્સએપ બિઝનેસ એપ ખરેખર તમને મજબૂત કસ્ટમર રિલેશન્સ બનાવવામાં મદદ કરે છે. તે તમારો સમય અને મહેનત બચાવે છે, કારણ કે તે ઘણા પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓફર કરે છે, જેથી ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ શકે, જેમ કે કેટલોગ, કાર્ડ અને પેમેન્ટ્સ. તમે તમારા ડિજિટલ સ્ટોરમાંથી પ્રોડક્ટ્સ એડ અને રિમૂવ પણ કરી શકો છો, પ્રાઇઝીસ સેટ કરી શકો છો અને થોડીક જ ટાસ્ક સાથે પોતાના કસ્ટમર સાથે આઇટમ્સ શેર કરી શકો છો. અને એને વોટ્સએપ બિઝનેસ એપ તમને તમારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસને શોકેસ કરવાની પણ મંજૂરી આપે છે, જેથી તમે કસ્ટમર્સને સંદેશ સાથે નવા કસ્ટમર્સને ગ્રીટ પણ કરી શકો છો. તમે સામાન્ય રીતે પૂછતા પ્રશ્નોના જવાબ આપવા માટે શોર્ટકટ્સનો ઉપયોગ કરી શકો છો, ખરું ને? અને તમે લોકોને ઉપલબ્ધ ના હોય ત્યારે પણ તેમને ઝડપથી પ્રતિસાદ આપી શકો છો. તો આ બધું ઓટોમેટ થઈ શકે છે, ખરું ને? તો વોટ્સએપ બિઝનેસ આપના માટે આ 3 ફાયદા છે. આ સિવાય બીજી ઘણી વસ્તુઓ પણ છે. જો આપણે વોટ્સએપ બિઝનેસ વિશે વાત કરીએ તો તમને બિઝનેસ પ્રોફાઇલ બનાવવાનું ફીચર મળે છે. આ તે જગ્યા છે જ્યાં તમે તમારી પહેલી ઇમ્પ્રેશન બનાવી શકો છો. તમારું સરનામું, તમારો ફોન નંબર, તમારા કામના કલાકો, તમારી વિવિધ પ્રોડક્ટ્સ જેવી કેટલીક મહત્વપૂર્ણ માહિતી ઉમેરીને તમે QR કોડ અને શોર્ટ લિંક પણ બનાવી શકો છો, જેનો અર્થ એ છે કે તમે લોકો માટે તમારા બિઝનેસ સાથે કનેક્ટ થવાનું ખૂબ જ સરળ બનાવી શકાય, બરાબર ને? તેમને તમારો ફોન નંબર સાચવવાની પણ જરૂર નથી. તેઓ તમારી સાથે વાર્તાલાપ કરવા માટે ફક્ત URL અથવા શોર્ટ લિંક પર ક્લિક કરી શકે છે અથવા QR સ્કેન કરી શકે છે. હવે ઉપરાંત તમારી પાસે ઓટોમેટ મેસેજીસ, ગ્રીટિંગ મેસેજીસ, એવી મેસેજીસ સર્વિસ રિપ્લાય કરી શકો છો. આ બધા તમારા વોટ્સએપ એકાઉન્ટને વધુ પ્રોફેશનલ બનાવી દેશે અને તે અન્ય વ્યક્તિ, કન્ઝ્યુમર અથવા કસ્ટમરને એ જણાવવામાં મદદ કરશે કે તમે તેમની જરૂરિયાતો, તેમની ખામીઓ પ્રત્યે સચેત છો. તમે તમારા લક્ષ્ય પ્રેક્ષકોને મળવા માટે ગમે તેટલા ગંભીર હોવ તેના માટે ઓટોમેટ મેસેજીસ, ગ્રીટિંગ મેસેજીસ, એવા મેસેજીસનો લાભ લો જેથી લોકોને દરેક સમયે કોઈને કોઈ પ્રકારનું રિસ્પોન્સ મળી રહે. આ એક શ્રેષ્ઠ ફીચર છે જે વોટ્સએપ બિઝનેસ એપ પ્રદાન કરે છે. આ પછી તમને કેટલોગ મળશે. હવે કેટલોગ પ્રોડક્ટ્સ ઓરિએન્ટેડ બિઝનેસ માટે તેમજ રિટેલ બિઝનેસ માટે અને સર્વિસીસ માટે પણ હોઈ શકે છે, કારણ કે આ એક એવી તક છે જ્યાં તમે તમારા પ્રોડક્ટ્સને શોકેસ કરી શકો છો. ખાસ આઇટમ્સ માટે લિંકનું વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરો. આ બધું વોટ્સએપ બિઝનેસ એપમાંથી તમારા બિઝનેસના નામની બાજુમાં શોપિંગ બટન પર ટેપ કરીને કસ્ટમર સરળતાથી તમારું કેટલોગ જોઈ શકશે, ખરું ને? તેથી તમે આ વોક થ્રુ જોઈ શકશો. તમે વિવિધ પ્રોડક્ટ્સ જોઈ શકો છો અને પછી તેમાંથી એક પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. તેઓ તેને વિશે વધુ જાણી શકે છે. તેઓ તરત જ એકસાથે કાર્ટમાં ઘણી બધી પ્રોડક્ટ્સ પણ એડ કરી શકે છે અને તે માહિતી તમને એક બિઝનેસ તરીકે મોકલી શકે છે, જ્યાં તમે ડિલિવરી પ્રોસેસ કરી શકો છો અને સાથે પેમેન્ટ પણ લઈ શકો છો. તો આ તમારા માટે ઓર્ડર મેનેજમેન્ટ સરળ બનાવે છે અને તમારા કસ્ટમર્સ માટે શોપિંગ એક્સપિરિયન્સને સુવ્યવસ્થિત બનાવે છે, જેથી તેઓ સરળતાથી તમારા કેટલોગમાંથી વસ્તુઓ પસંદ કરી શકે છે, જેથી એક સિંગલ મેસેજ તરીકે મોકલી શકે. અને તમે વોટ્સએપ બિઝનેસ એપનો સીધો ઉપયોગ કરીને સીધી એડવર્ટાઇઝમેન્ટ પણ કરી શકો છો. જો તમારી પાસે વધુ પ્રોડક્ટ્સ છે તો તમે તેના પર ક્લિક કરી શકો છો
અને પછી તે તમને એડવર્ટાઇઝમેન્ટ કરવાનો વિકલ્પ આપશે. તેથી તમે ક્રિએટ અ ન્યૂ ફેસબુક એડ પસંદ કરી શકો છો અને પછી તમે જે પ્રોડક્ટ્સની જાહેરાત કરવા માંગો છો તે પસંદ કરી શકો છો અને વોટ્સએપ બિઝનેસ એપને મોબાઈલ એપમાંથી તમે તેને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શોકેસ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ સેટ એપ પણ કરી શકો છો. આની શરૂઆત કેવી રીતે કરવી? તમારે વોટ્સએપ બિઝનેસ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે, જે તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી કરી શકો છો. તમારે તમારો ફોન નંબર રજિસ્ટર કરાવવાની જરૂર પડશે અને પછી તે તમને એકાઉન્ટ ક્રિએટ કરવા માટે કહેશે. હવે તમે આને વોટ્સએપ બિઝનેસ એપ પર માઇગ્રેટ કરીને તમે કોઈ પણ ચેટ્સ ગુમાવ્યા વિના તેનો પર્સનલ અને બિઝનેસ પર્પઝ બંને માટે ઉપયોગ કરી શકો છો. અથવા તમે વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો અલગ અલગ ઉપયોગ પણ કરી શકો છો અને પર્સનલ અને બિઝનેસ ચેટ્સને બે અલગ અલગ ફોન નંબર એક સાથે એક જ ફોનમાં રાખી શકો છો, જેનો તમે ઉપયોગ પણ કરી શકો. હું કહીશ કે તમે બીજા વિકલ્પ સાથે જાઓ, જ્યાં તમારી પાસે બે નંબર હશે, બે અલગ વોટ્સએપ હશે અને પર્સનલ માટે અને એક પ્રોફેશનલ અથવા બિઝનેસ પર્પઝ માટે. જ્યારે તમે વોટ્સએપ મેસેન્જર પરથી વોટ્સએપ બિઝનેસ પર જો તમે કોઈ પણ સ્વય વિના વિચારી રહ્યા હોય તો તે એક ખૂબ જ ફાસ્ટ પ્રોસેસ છે. તે વિશ્વસનીય પણ છે, પરંતુ તમારે શું કરવું જોઈએ કે તે એક તમે વોટ્સએપ મેસેન્જરથી વોટ્સએપ બિઝનેસ પર ટ્રાન્સફર કરો તે પહેલાં તમારે તમારું અકાઉન્ટ એક લોકલ અથવા એક ગૂગલ ડ્રાઈવ ક્રિએટ કરો, જેથી તમે સરળતાથી ખાતરી કરો કે તમારે કોઈ પણ મહત્વપૂર્ણ ચેટ્સ અથવા ડોક્યુમેન્ટ્સ અથવા તમારા વોટ્સએપ મેસેન્જરમાં જે કંઈ પણ છે તે ખોવાઈ ન ગયું હોય અને જ્યારે વોટ્સએપ બિઝનેસ પર માઇગ્રેટ કરો ત્યારે તે સુરક્ષિત હોય. સમજ્યા? તેથી વોટ્સએપ મેસેન્જરની વોટ્સએપ પર માઇગ્રેટ કરતા પહેલા હંમેશા લોકલ બેકઅપ અથવા ગૂગલ ડ્રાઈવ બેકઅપ તૈયાર રાખો. આ કરવા માટે તમારે શું કરવાની જરૂર છે? તમે વોટ્સએપ બિઝનેસ એપ ડાઉનલોડ કરો કે તરત જ તમને ટર્મ્સ અને સર્વિસીસ વાંચવાનું કહેશે. તમે આગળ એગ્રી પર ટેપ કરશો અને કન્ટિન્યુ રાખો. ઠીક છે? એકવાર તે થઈ જાય તે પછી વોટ્સએપ બિઝનેસ તમને વોટ્સએપ મેસેન્જરમાં ઉપયોગ કરી રહ્યા છો તે નંબરને આપમેળે ઓળખી લેશે. જો તમે ચાલુ રાખવા માંગતા હોય તો તમારા બિઝનેસ નંબરમાંથી ઓપ્શન પર ટેપ કરો, અથવા જો નંબર દેખાતો ન હોય અથવા જો તમારે પર્સનલ નંબરનો ઉપયોગ કરવા ન ઈચ્છતા હોય તો તમને એક ઓપ્શન મળશે જે કહે છે કે અલગ નંબરનો ઉપયોગ કરો અને પછી તમે સ્ટાન્ડર્ડ વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થાઓ. ઠીક છે? તે કર્યા પછી તમે તમારી બધી વ્યક્તિગત વોટ્સએપ મેસેન્જર ચેટ્સને વોટ્સએપ બિઝનેસ પર માઇગ્રેટ પણ કરી શકો છો અને તમારું સંપૂર્ણ વોટ્સએપ બિઝનેસ અકાઉન્ટ તૈયાર થઈ જશે. એકવાર તમે તૈયાર થઈ જાઓ, તમારે ફક્ત તમારી બિઝનેસ પ્રોફાઇલ બનાવવાની જરૂર છે. બધી જરૂરી વિગતો ભરો. તમારે તમારું એજ્યુકેશન, કોન્ટેક્ટ નંબર, વેબસાઇટ લિંક, કેટલોગના સ્વરૂપમાં તમામ પ્રોડક્ટ્સ, તમારા ક્વિક રિપ્લાય અને તમારા ઓટોમેટેડ ચેટ્સ અને ગ્રીટિંગ મેસેજીસ જેવી માહિતી શામેલ કરવાની જરૂર છે, જેથી તે તમારા માટે ઉપયોગી ફીચર બની જાય છે. ઠીક છે? ચાલો જોઈએ કે આમાંથી કયું ખોટું છે. વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરીને તમે પ્રોડક્ટ્સ કેટલોગ સાથે તમારું પોતાનું સ્ટોર ફ્રન્ટ બનાવી શકો છો. કસ્ટમર સરળતાથી તેમના વોટ્સએપ પર તમારો કેટલોગ બ્રાઉઝ કરી શકે છે. બીજું, તમે એવા કસ્ટમર્સને લેબલ કરી શકો છો કે જેમની પાસે પેન્ડિંગ પેમેન્ટ છે અને તેમના માટે સરળતાથી એક રિમાઇન્ડર બ્રોડકાસ્ટ કરી શકો છો. તેમની ચૂકવણીની વિગતો અને ઝડપી જવાબો જેવી માહિતીઓ શોર્ટકટ્સ તરીકે સાચવી શકો છો, જેથી જ્યારે પણ તેમને જરૂર હોય ત્યારે તમારે એને ટાઈપ કરવાની જરૂર ના પડે. વિવિધ કસ્ટમર્સ સાથે ચેટ કરવા અથવા તમે માત્ર એક સાથે વોટ્સએપ મેસેન્જર અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો ઉપયોગ કરી શકો છો. જો તમે લાસ્ટ ઓપ્શન પસંદ કરો છો, એટલે કે તમે માત્ર એક જ નંબર સાથે વોટ્સએપ મેસેન્જર અને વોટ્સએપ બિઝનેસ એપ બંનેનો ઉપયોગ કરી શકો છો, તે ખોટું છે. તમે બંને પ્લેટફોર્મ માટે મેસેન્જર તેમજ બિઝનેસ એપ બંને માટે અલગ અલગ નંબરનો ઉપયોગ કરી શકો છો. જો તમે અન્ય ઓપ્શન્સ માટે જાઓ છો તો તમે જે કરી શકો છો તે અહીં છે. તમે પ્રોડક્ટ્સ કેટલોગ બનાવી શકો છો. તમે વર્ચ્યુઅલ સ્ટોર ફ્રન્ટ બનાવવાની મંજૂરી આપશે. તમે કસ્ટમર્સને તેમની સ્થિતિના આધારે લેબલ કરી શકો છો.
સેગમેન્ટેશન પણ કરી શકો છો અને તમે ક્વિક રિપ્લાય તરીકે ફ્રિક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન્સને પણ સેવ કરી શકો છો, જેથી તમારે વારંવાર ટાઈપ ન કરવું પડે. તમને બધાને મારું સૂચન છે